તો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ અને વરસાદનું કાળો ડિબાંગ વાદળ તમે ઉપર જુઓ બરોબર. અને અત્યારે હાવજ જોવા માટે આપણે નીકળી ગયા છીએ અને હવે થોડી જ વારમાં તમને હાવજ બતાવવાના છે. વિડીયો તમે જોતા રહેજો બરોબર. આગળ આપણે સદન ઉપર પહોંચી જઈએ અને પછી સિંહ બતાવીએ તમને, એટલે વિડીયો તમે જોતા રહેજો. તો મિત્રો આપણે આવી ગયા છીએ સિંહ સદન ઉપર અને અહીંયાથી આપણે જીપ્સી કરીને જવાનું છે સિંહ જોવા માટે અને તમને બતાવશું આપણે આખું સિંહોના ટોળા. અને આ બધા તૈયાર થવા મળ્યા છે, હવે ગાડીઓ આવવા મળી છે બધી બરોબર. વિડીયો તમે જોતા રહેજો. આ આખું છે સિંહ સદન. તમારે સાસણગીરની અંદર સફારી કરવી હોય એટલે તમારે ઓનલાઈન બુકિંગ કરાવવું પડે અને પછી સિંહ સદન ઉપરથી તમને ગાડી મળે. એટલે અત્યારે જો લાઈન કેટલી છે ગાડીઓની બુકિંગની, એટલે વિડીયો તમે જોતા રહેજો બરોબર. તો ફાઇનલી મિત્રો હવે આપણે દેવળિયા પાર્ક જવા માટે નીકળી ગયા છીએ બરોબર. સાથે આ ભાઈ ગાઈડ ભાઈ તમારું નામ શું? વીરાભાઈ. અને ડ્રાઈવર ભાઈ તમારું નામ શું? એ ડ્રાઈવર ભાઈ થોડાક વ્યસ્ત છે. તમારું નામ શું ભાઈ? સલીમભાઈ ડ્રાઈવર છે અને વીરાભાઈ આપણી યાર ગાઈડ છે. અને હવે આપણે જઈએ છીએ સિંહ જોવા માટે બરોબર. વિડીયો મિત્રો જોતા રહેજો તમે. આગળ તમને સિંહ દર્શન કરાવવાના છે. સિંહ સદનમાંથી બહાર નીકળીએ એટલી વાર. તો મિત્રો હવે આપણે ઓલરેડી આવી ગયા છીએ જંગલની અંદર બરોબર. હવે વિડીયો તમે જોતા રહ્યો એટલે તમને સિંહના દર્શન પણ કરાવીએ. વિડીયો જોવાનું કે અધૂરો મૂકવાની ઈચ્છા ના થાય એ જોજો, કારણ કે સિંહ તો આપણે જોવાના જ છે. વિડીયો તમે મિત્રો જોતા રહેજો. આ છે મિત્રો જંગલની સફારી. અત્યારે ચોમાસું નજીક આવે છે એટલે મોર જો મસ્તી એ ચડ્યા છે. અત્યારે જુઓ મિત્રો આપણે જંગલમાં જઈએ છીએ અંદર અને ધીરે ધીરે હરણ જોવા મળ્યા છે. વિડીયો તમે જોતા રહેજો. આપણે આજના વિડીયોમાં સિંહ તો તમને 110% બતાવવાના છે. જ્યાં સુધી સિંહ ના દેખાય ત્યાં સુધી આપણે ઘરે જવાનું થતું. વિડીયો તમે જોતા રહેજો મિત્રો. જો મિત્રો મોરે કળા કરી લીધી છે એટલે વરસાદની ફૂલ આગાહી આવે છે. હવે ધીરે ધીરે મોજમાં છે મોરભાઈ. જોઈ લ્યો મિત્રો, આ છે નજારા. આ છે આપણું સૌરાષ્ટ્ર. જોઈ લ્યો એનો મજામાં છે મોર. એક ની ખાઈ ડિયર ખાઈ જોયું
કોટે ડિયર ના એક ને અને છુપાઈ દે તો મિત્રો નીલગાય અને હરણ આપણે કાઠિયાવાડી ભાષામાં હણકા દેખાય છે હજી જંગલમાં, પણ હમણાં જંગલનો રાજા આવશે. એરિયો આમે શું છે આપણે નાના ઝાડવું છે. આમાં મિત્રો ગોતવું પડે, ગોતો અને નજર પડે તો મળે એવું છે બધું. તમારી આંખો ચકરા જેવી રાખવી પડે, નજર તમારી ચકરા જેવી હોય તો તમને દેખાઈ જાય. બરોબર મિત્રો, વિડીયો જોતા રહેજો. જો મિત્રો કાળિયાર ડિયર છે. કાળિયાર છે અને હજી આપણે સિંહ જોવાનો છે, એટલે આમાં ટાઈમ નથી બગાડવાનો વધારે. મિત્રો જુઓ, તમને કીધું હતું કે આપણે સિંહ બતાવવાનો છે અને હવે સિંહ આવી ગયો છે. હવે ખાલી 2 મિનિટ થમો એટલે હમણાં ઝૂમ કરીને તમને બતાવીએ. 2 છે, હજી આગળ લઈ લ્યો, આગળ લઈ લ્યો, આગળ લઈ લ્યો એટલે મુમેન્ટમાં. આ જો આમું જોવે છે આપણી, આ જોઈ લ્યો મિત્રો. બસ ઊભો રાખો, નહીં હવે. હા જો મિત્રો, હા જુઓ તમે. હા 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 હા, એનું ટેન્શન તમે ના લો. જોઈ લ્યો મિત્રો, આ છે સિંહ. આનું નામ શું છે ભાઈ? નામ નથી પાડ્યું આનું. જોઈ લ્યો મિત્રો, લટારમાં નીકળ્યા છે. જો શિયાળ જાય છે કર આમ જો હવે એ બધા આવી ગયા પાછો. એનું તમે ટેન્શન ના લો, આપણે જો. જોઈ લ્યો મિત્રો, એ ડાલા મથો છે હો, હાયલો જાય છે. આને કહેવાય જંગલનો રાજા મિત્રો. જોઈ લ્યો, આપણે તમને કીધું હતું કે આપણે સિંહ બતાવવો છે, એટલે સિંહ બતાવી દીધો છે મિત્રો. હવે ઝાડવા પાછળ જતો રહ્યો છે. એક અહીંયા બેસી ગયો છે, એ આપણે તમને બધુંય જોવા હે. જોઈ લ્યો, પાછો બહાર આવ્યો છે, આપણી પાસે જ આવે છે. જોઈ લ્યો, અહીંયા બે પાણી પીવે છે મિત્રો. જુઓ, હા જોઈ લ્યો મિત્રો. હવે બેસી ગયા છે, હવે પાણી પી લઈ. તો વિડીયો જોતા રહેજો મિત્રો. આ છે આપણું સૌરાષ્ટ્ર, સાસણ. દેશ વિદેશથી લોકો આવે છે સિંહ જોવા માટે, કારણ કે કેસરી તમને સૌરાષ્ટ્ર સિવાય ક્યાંય જોવા ન મળે. જોઈ લો મિત્રો, ભાઈ ઊભા થઈ ગયા છે. હા જોઈ લો, કેવો લટાર મારે છે. વધારે બોલાય નહીં આમાં, તો જોવાની મજા આવે. એટલે વિડીયો તમે જોતા રહ્યો મિત્રો, અને જો પસંદ આવે તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, એટલે આવા અવનવા વિડીયો તમને અમે બતાવી શકીએ. બરોબર મિત્રો, જોઈ લો.
જોઈ લો આવ્યો હો હવે પાછો આ બાજુ આવે દીદી આપણી પાસે આવે છો પછી આખો દી પીવાનું ન હોય પાણી એટલે મિત્રો અત્યારે એકારે પી લે છે અને જોઈ લો આપણી સામે આંખ્યું પાડીશ એક તો આપણી સામે જો હાલો ઉકવાનું ચાલુ કર્યું છે ધીરે ધીરે ત્યાં પાછું હજી પાછળથી અવાજ આવે છે મિત્રો ઉકવાનો તો હા 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 જોઈ લો આને કહેવાય જંગલનો રાજા 20 ફૂટનો ગાળો છે મિત્રો આ લાઈનનું કઈ નામ નથી આ બે આગળ ચાલશું ને આગળ ગાડી નહીં તો કાંચી લઈ જો મિત્રો આ નીલ આ છે આખું જંગલ અને આ જંગલ આપણે ભાઈ કેટલા કિલોમીટરનું છે 1412 સ્ક્વેર કિલોમીટરમાં આખું જંગલ પથરાયેલું છે મિત્રો સૌરાષ્ટ્રનું જંગલ 1412 સ્ક્વેર કિલોમીટરમાં પથરાયેલું છે ટોટલ અને આ ઈ જ જંગલની અંદર અત્યારે આપણે લાયન જોવા માટે આવ્યા છીએ અત્યારના બાળકો માટે લાયન અને અમારી માટે હાવજ ઓંકાર ભરે તો હાવજ કહેવાય જો મિત્રો આ છે દીપડાની જેલ જે દીપડાએ માણસોના ઉપર હુમલા કર્યા હોય એ બધાને સજા અહીંયા મળે અહીંયા પછી એ લોકોને પેક કરી દેવામાં આવે આ જો ઝાડવા ઉપર એક બેઠો છે દીપડો અને એક જો અહીંયા નીચે જો બેઠો સામે જાળી પાસે બે બેઠા છે એક એની આગળ છે અને એક અહીંયા જો દિવાલ પાસે બેઠો બરોબર મિત્રો આ છે દીપડાની જેલ એટલે જેમ માણસને જેલમાં પૂરવામાં આવે એમ જંગલી જનાવરો પણ માણસ ઉપર હુમલો કરે તો એને જેલમાં પૂરી દેવામાં આવે છે એટલે ખાલી માણસો માટે જેલ નથી હોતી જનાવર માટે પણ જેલ તો છે જ આ આખી દીપડાની જેલ છે જેટલા દીપડાએ માણસો ઉપર હુમલા કર્યા છે એ બધા જ દીપડા તમને અહીંયા જોવા મળી જાય અને સફારી તમારે કરવી હોય સાસણમાં તો શક્ય હોય ત્યાં સુધી વહેલી સવારે આવવાનું એટલે તમને બધા જ જનાવર જોવા મળે અત્યારે લગભગ આપણી ગાડી જ છે પહેલી સફારીમાં બરોબર જોઈ લો આ છે દીપડાની જેલ અહીંયા પૂછડું મવડીને જ ભાઈ બેઠો છે જો આ ભાઈ પૂછડું મવડીને બેઠો છે હજી એને સંતોષ નથી વિચાર ફરે છે પણ હવે જેલમાં છે ભાઈ કરે હું હલવાણા માણસો ઉપર હુમલા કરીને કાળિયાર છે મિત્રો જંગલમાં આવો તો આ બધું જોવા મળે જે આવી ગયા હોય કોમેન્ટ કરજો કે તમે આવ્યા હતા ત્યારે કેવો માહોલ હતો આપણે તો માહોલ બની ગયો છે હવે અને હજી આપણે સિંહણ જોવાની છે મેલ તો જોઈ લીધા હજી સિંહણ જોવાની છે એટલે વિડીયો મિત્રો જોતા રહેજો હજી આપણે સિંહણ જોવાની છે બરોબર જો
1400 કિલોમીટરના જંગલમાં કયું જનાવર ક્યાં હોય કોઈને ના ખબર હોય. તો મિત્રો તમને જેમ કીધું હતું સિંહ બતાવ્યા ને સિંહણ બતાવવાની છે, તો આપણને સિંહણ મળી ગઈ છે અને જો અહીંયા સૂતી છે, જોઈ લો હાવ નજીક, જોઈ લો મિત્રો. તો મિત્રો જોઈ લો આ સિંહણ વધીને 10 ફૂટ 10 થી 12 ફૂટ છે અને આપણી સામે જોઈને બેઠી છે. એને ઊભા થવાની તો ઈચ્છા થતી લાગે છે. બરોબર, તો આપણે હવે તમને સિંહે બતાવી દીધા અને સિંહણ પણ બતાવી દીધી અને અત્યારે ઈ આવી છે અહીંયા પાણી પીવા માટે. અને આપણે યારે જે ગાઈડ ભાઈ છે વીરાભાઈ, એની નજર પડી ગઈ અને આપણને સિંહણ જોવા મળી ગઈ. જ્યારે આપણે પહેલાં 2 સિંહ જોયા સિંહણ ત્યારે એની સાથે જ હતી, પણ ત્યાંથી પછી ફોરેસ્ટરોએ બંનેને છૂટા પાડ્યા હતા એટલે સિંહણ અહીંયા સુધી હાલીને આવી ગઈ. અને સિંહ એક રાતમાં આઈ થિંક 35 કિલોમીટર હાલે ને, 35 કિલોમીટરનું વોકિંગ કરે એક રાતમાં. તો આ જોઈ લો સિંહણ. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, કારણ કે હજી આપણે આ જંગલ સફારીઓ પૂરી કરીને હજી તો મહાદેવનો અભિષેક કરવાની પણ ઈચ્છા છે અને ત્યાર પછી આપણે માર્બલ કટિંગની પ્રોસેસ આખી બતાવવાની પણ ઈચ્છા છે. એટલે ક્યાં છો? કબમાં આવવા દે. વિડીયો તમે જોતા રહેજો મિત્રો. અને આપણી હવે બીજી ગાડીઓ જે છે એને પણ બોલાવી લીધી છે, એટલે એ લોકો પણ સિંહણ જોઈ લે. બરોબર, આ છે સિંહના હગડ. હગડ એટલે પગલા. આ બાજુથી હાલીને આવેલી છે અને આ બાજુ ગઈ છે આપણે જે જોયું ત્યાં. અને એના પંજા જુઓ મિત્રો કેવડા છે, આમાં કાંઈ ઘટે નહીં. તો મિત્રો તમને સિંહ બતાવ્યા, હરણ બતાવ્યા, સિંહણ પણ બતાવી. તો વિડીયો તમને કેવો લાગ્યો એની જરૂર કોમેન્ટ કરજો. પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અને હવે અહીંયાથી આપણે જવાના છીએ જૂનાગઢ મહાદેવના દર્શન કરવા. સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરવા જવાનું છે, કારણ કે જે મારા બી શેઠ છે, આ શેઠને મળવા તો જવું જ પડે. વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી આપણી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આવા નવા વિડીયો તમને અમારા માધ્યમથી તમને જોવા મળતા રહે.